વડાપ્રધાન જયારે સત્તા ઉપર બેઠા ત્યારે હું કે 2 કરોડ રોજગાર દર વર્ષે આપીશ. 2 કરોડ રોજગારની વાત એક રહી. 11 વર્ષે 22 કરોડ રોજગાર, તો 2 કરોડ હજુ સુધી ટોટલ નથી આપી શક્યા. બરોબર છે. અને હું એવું માનું છું કે જેની પાસે ભૂતકાળ ભવ્ય ન હોય અને વર્તમાનમાં આપવા માટે કઈ ન હોય ને, એ ભવિષ્યના સપના બતાવે. એટલે આ સરકાર જે રીતે જે દિશામાં જઈ રહી છે ને, 2047 નું સપનું બતાવે છે કે ભારત વિશ્વગુરુ બનશે. એટલે ભૂતકાળ કઈ છે નહીં, એટલે ભૂતકાળ કઈ છે નહીં, વર્તમાનમાં કઈ છે નહીં. તમે ફેલ્યોરિટી છે સરકારની તમારી, બરોબર છે. એટલે તમે ભવિષ્યના સપના બનાવી અને મંદિર, મસ્જિદ, ગાય, ગોબર, કબ્રસ્તાન, આ બધા મુદ્દે આ લોકોને હિન્દુત્વના નામે ગુમરાહ કરી અને આગળ જેમ સત્તા કેવી રીતે ટકાવી રાખવી એના માટેના પ્રયત્નો ચાલે છે. એ જ રીતે મારા સામાજિક આગેવાનો પણ મારાથી વડીલ છે બધા જ, હું એમની ઇજ્જત કરું છું બધાની. પરંતુ જ્યારે દુઃખ થાય છે કે મારા સામાજિક આગેવાન એક સ્ટેજ ઉપર જઈ એમને ઘણી બધી વાત સારી પણ કરી, પણ એક 3-4 બાળકો પેદા કરવા એટલે શું?